રાજકોટ નાનખટાઈમાંથી માખી નીકળવાનો મામલો સાધુ વાસવાણી રોડ પર માર્વેલસ બેકરીમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ આરોગ્ય વિભાગના ચેકિંગમાં બેકરી પાસે ફૂડ લાયસન્સ ન હોવાનું સામે આવ્યું બેકરી પ્રોડક્ટ પર ઇન્ગ્રીડિયન્ટ્સ લખવામાં ન આવતા હોવાનું સામે આવ્યું બેકરી સંચાલકે કહ્યું ગ્રાહકને માખી નીકળી તેવી રજૂઆત હતી પરંતુ તેને રૂપિયાની માંગણી કરી હતી અમે પીસ ટુ પીસ વસ્તુ બદલી આપવા કહ્યું તો રૂપિયાની માંગણી કરી તો આરોગ્ય અધિકારી ચેકિંગ હાથ ધર્યું જુદી જુદી વસ્તુઓ ચેક કરવામાં આવ્યું કેટલીક વસ્તુઓમાં તારીખો પણ નથી લખેલ માખી નીકળી હતી તેમાંથી મીઠાઈ લીધી હતી અમે ખાતા હતા તો ખાતા ખાતા બટકું તોડ્યું તો એમાં માખી ચોટેલી અમે પાછી દેવાઈ ગયા તો મેં એમને એવું કીધું કે આમાં માખી ને આવું બધું છે એ કે કોઈ એક્સિડન્ટથી આવી ગઈ છે ભૂલ થઈ ગઈ છે એ કે મેં કીધું કાંઈ વાંધો નહીં પછી એમને મેં વાત કરી તો મેં કીધું અમે ગ્રાહક સુરક્ષા તો કાંઈ બોલ્યા નહીં ઘડી કે તો વાંધો નહીં જાઓ એ કે ભૂલથી થઈ ગયું છે એ કે આમાં એવું થઈ જાય ક્યારેક માંગ કાંઈ નહીં તે આ બધી વસ્તુ એને દઈ દેવી અને એને દંડ થવો જોઈએ ને આવી બધી વસ્તુઓ આમાં નાખવામાં આવે છે ના કોર્પોરેશને જવાના હતા હજી તો હજી ગયા નથી પાટીદાર ચોકમાંથી અમે આમ પડેલી હતી તો એક બટકું ખાધું તો દેખાણી તો જોયું તો માખી છે તો અમે બદલાવા ગયા કે લાવો પાછી બદલાઈ દઈએ કે આમ છે ને ઓલું છે ને એમ કર્યું તો મેં કીધું આનું શું કરવાનું તો કે મેં કીધું ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં જઈએ છીએ કે તો જાઓ કાંઈ વાંધો માર્લોસ એવું નામ છે આમાં માર્વેલસ બેકરી સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોકમાં આવેલી પેઢી છે ત્યાં આજે એક ફરિયાદના આધારે કુકીઝની અંદર અમે તપાસ કરતા પેકિંગવાળા જે કુકીઝનું બોક્સ હતું એમાં અમને મરેલી માખી જોવા મળેલ છે એ સિવાયનો જે કંઈ બેકરી પ્રોડક્ટ છે જેમ કે ખારી છે ટોસ્ટ છે બ્રેડ છે પાઉં છે આ તમામ પ્રકારની પેક પ્રોડક્ટ પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક પ્રમાણે જે કાંઈ લેબલ પ્રોવિઝન હોવું જોઈએ જેમ કે મેન્યુફેક્ચર ડેટ છે એક્સપાયર ડેટ છે બેચ નંબર છે FSSAIનો લોગો છે FSSAI નંબર છે આ પ્રકારની કોઈ પણ ઇન્ફોર્મેશન નહોતી એકચ્યુઅલી જે વેપારી છે એ વેપારીને ખબર હોવી જોઈએ અને કસ્ટમર માટે જ આ તમામ પ્રકારની ઇન્ફોર્મેશન હોય છે કે ભાઈ ક્યારે આ વસ્તુ બની છે ક્યારે વસ્તુ એક્સપાયર થઈ છે હવે જે લેબલ નથી તો ક્યારે મેન્યુફેક્ચર થઈ ક્યારે એક્સપાયર થઈ ખુદ વેપારીને જ ખબર નથી અને કસ્ટમરને આવો માલ વેચે તો ભવિષ્યમાં ફૂડ પોઈઝનિંગ થવાના ઘણા ચાન્સીસ રહે છે આશરે અહીંયા 50 થી 60 કિલો જેવો છે બેકરીની પ્રોડક્ટ છે એ સિવાય પાણીપુરીની જે અહીંયા પેકિંગ છે એની ઉપર પણ કોઈ પણ જાતની મેન્યુફેક્ચર ડેટ એક્સપાયર ડેટ કે એવું કોઈ પણ વસ્તુ મેન્શન કરેલી નથી દુકાનદાર એમ કે છે કે જે ગ્રાહક આવ્યા હતા તેને પૈસાની માંગણી કરી હતી જો આમાં પૈસાની માંગણીના પુરાવા રજૂ થશે તો આરોગ્ય શાખા પોલીસ ફરિયાદ ગ્રાહક વિરુદ્ધ કરશે કે નહીં કરે બીઇંગ એ ફૂડ સેફ્ટી ઓફિસર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે જે કાંઈ કાર્યવાહી કરવાની થશે એ કાર્યવાહી ફૂડ સેફ્ટી ઓફિસર તરીકે અમે કરશું